ધાનેરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક કુખ્યાત ચોરને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધાનેરા અને થરાદમાં થયેલી 2 ચોરીનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. ઝડપાયેલો આરોપી ભૂતકાળમાં 15 જેટલા ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ધાનેરા પોલીસની ટીમ કારગિલ 3 રસ્તા પાસે પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એક ઓટો રિક્ષા ચાલક શંકાસ્પદ જણાતા તેને ઊભો રાખી તપાસ કરવામાં આવી હતી. પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રાજેશભાઈ ઉર્ફે રાજુ વાલજીભાઈ ઠાકોર અને સોઈગામ તાલુકાના જલોયા ગામનો હોવાનું જણાવ્યું હતું. રિક્ષાની તલાશી લેતા તેની પાછળની સીટમાંથી 3 સ્પીકરવાળી સાઉન્ડની લાકડાની પેટી અને ડ્રાઈવર સીટ નીચેથી કાળિયા કલરની પ્લાસ્ટિકની થેલીમાંથી અલગ અલગ દરની ભારતીય ચલણી નોટો અને છૂટા સિક્કા મળી આવ્યા હતા. પોલીસે સઘન પૂછપરછ કરતા આ રીઢા ગુનેગારે ધાનેરા ખાતે આવેલી રાજમંદિર શોપિંગ સામેની ઇલેક્ટ્રિક અને એસેસરીઝની દુકાન તેમજ થરાદ તાલુકાના વડગામડા પાટિયા પાસે આવેલી અલગ અલગ દુકાનોમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ધાનેરા પોલીસે આરોપી પાસેથી રિક્ષા સહિત કુલ 2,16,215 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતા તેના પર અગાઉ પણ અલગ અલગ પોલીસ મથકે 15 જેટલા ગુના દાખલ થયા છે. આ ધરપકડથી ધાનેરા અને આસપાસના વિસ્તારમાં થયેલી ચોરીઓના ભેદ ઉકેલાતા પોલીસે રાહત અનુભવી છે.